તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજના બ્લોગની શરૂઆત થાય છે ઘરેથી. હું આવ્યો તો ઘરે અને તમે જોઈ શકો છો મિત્રો, આજે આ ઊંઘ્યો છે. ટાઈમ વાગે તમે જોઈ શકો છો 8 વાગે છે, તો પણ હજી ઊંઘ્યો છે. અને મમ્મી બહાર કામ કરી છે અને પપ્પા ગયા છે નાવા. પપ્પા નાહી રહ્યા, પછી હું નાહવા જાઉં છું. અને પપ્પા આજે જવાના છે પાછા લગ્નમાં ગામમાં, અને પછી હું જઈશ ઇકોમાં લાખણી. મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયા છો અને તમે જોઈ શકો છો પપ્પાને પણ મારા જેવું સેમ કપડાં પહેર્યા છે, વ્હાઈટ એન્ડ બ્લેક. અને આપણે જે મિત્રો પણ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આટલે અમે ઉભા રહ્યા હતા ગાડીને સીએનજી પુરાવા માટે. સીએનજી પૂરી ગયા પછી પપ્પા જવાના છે ગામડે, અને પછી આપણે ઈકો આવેલી છે એક લાકડીના છે ઓળખીતા, એમાં આપણે જવાનું છે. અમે આવી ગયા હતા હવે અહીંયા લગ્નમાં ગેડા બાજુ. તો મિત્રો આપણે અહીંયા રાવણામાં આવી ગયા હતા અને રાવણામાં બધા બેઠા છે, તો અહીંયા થોડી વાર એમની સાથે બેસીએ ને પછી આપણે જમવા જવાના છીએ. તો મિત્રો જોઈ શકો છો આજે મસ્ત મજાનું જમણવારમાં ખાવાનું કાજુ કતરી છે, લડ્ડુ છે અને મસ્ત મજાનું ખાવાનું છે, જે ભાવેશભાઈ અને અગુભાઈ ચાલુ કરી નાખ્યું છે. તો મિત્રો હવે અમે ત્યાંથી નીકળી ગયા હતા ને અહીંયા રસ્તામાં જોયું તો ટ્રાફિક થઈ ગયું છે અને બધા લોકો ગાડીઓ મતલબ કે પેલી બાજુ ખેતરમાં સામે મૂકી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો વાઘુભાઈ એમના છોકરા માટે કેટલા બધા રમકડા ભેગા કર્યા છે. જો ખાલી બધા અલગ અલગ એમ ખાલી હજી એનથી વધારે ને એનથી બીજા ઘરે હજી પડ્યા આ બધા રમકડા હજી પહેલેથી એડવાન્સમાં ભેગા કર્યા. જો ખાલી ખરગોશ એમ ખાલી બાકી. તો મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા વાળ કપાવવા માટે ને વાઘુભાઈ વાળ કપાઈ રહ્યા છે. આપણે જવાનું છે વાઘુભાઈના મામાના છોકરાના લગ્નમાં જવાનું છે સિદ્ધપુર. તો જો મિત્રો તમે જોઈ શકો છો કે સ્મિતભાઈ અત્યારે ખીચડી બનાવી રહ્યા છે. આમ તો હું જ બનાવું છું, પણ આજે વળી કે લાવો હું બનાવું એમ. આપણે જોઈએ આજે એ કેવી બનાવે છે. કારણ કે મિત્રો આપણે બહાર જવાનું ભણવા એટલે થોડું ઘણું ટ્રાય તો કરવો પડે. એટલે ટ્રાય કરીએ ખીચડી બનાવવાનું. શાક રોટલી તો આવડતું નહીં. શાક રોટલી પણ આપણે બનાવીશું ધીમે ધીમે. હાલ પેલા ખીચડી પેલા ટ્રાય કરવાની છે મિત્રો. કેટલી લેવાની મોટી ખીચડી? 4 મુઠ્ઠી. 4 મોટી લેવાની. ખીચડી એકદમ સરળ હોય એટલે જલ્દી બની જાય એટલે સારું. આટલી ઘણી બરોબર, રેડી. હા, પાણી લેવાનું. હા, પાણી લો. કેટલું પાણી લેવાનું? કેટલું? એને હવે ધોઈ નાખો સરખી રીતે. તો મિત્રો હવે ખીચડી બધી કરી લીધી છે અને બધી કુકરમાં લઈ લઈએ આપણે. પાણી અલગ કરી દીધું. કુકરમાં કેટલી સીટી હોય? એક જ સીટી. એક સીટીમાં થઈ જાય. હા, એક સીટીમાં થઈ જાય કમ્પ્લીટ. ગેસ તો પડે કેટલા દિવસથી ગેસનો બાટલો હેડ આપણે ખબર હે? ગેસનો બાટલો ઘણા દિવસથી. ઈ જ ને હવે આખી ખીચડી બંધ. વર્ષના આપણે બાટલો હેડ લગભગ. તમારા ઘરે લગન હતા પેલે આપણે લઈ ગયા હતા તાનમાં ક્યાં હોટલ લાવ્યો હે તમને પટવા હજી પટે નહીં બોલો. હવે જોઈએ કેટલા દિવસ ચાલે હે. ચાલે અનલિમિટેડ એવું જ લાગે. જેટલા દિવસ ચાલે એટલા દિવસ ચલાવીએ. એવું થાય એક દિવસ આપણે બનાવતા છે ને તારે એકદમ બાટલો પટી જાય એવું થાય. અત્યારે જ ના પતી જાય. તારે પણ આપણું કઈ કાઠું પડશે ફટાફટ રાખો બધી ગેર લઈ લો. ના લઈ લો બધી. હવે લઈ લીધી છે મિત્રો બધી ખીચડી અંદર આવી ગઈ. હવે શું નાખવાનું? હળદર નાખવાનું. હળદર જ નાખી. કેટલી ચમચી નાખવાની? 2 ચમચી. 2 ચમચી આખી કે હળદી? આટલી ઘણી? હા, એટલી નાખી દો. આટલી
એટલે બરાબર ને? મીઠું નાખવાનું કેટલું? મીઠું 1 ચમચી જેવું નાખો. નાખું ભરેલું? લઉં એ? લઈ લો. હલવાનું? હા, એટલું લઈ લો. બસ આટલું ઘણું, આટલું બરાબર ને બધું આવી ગયું? બીજું કઈ? હવે પાણી ઉમેરો થોડું. કેટલું પાણી? પાણી 1 ગ્લાસ જેવું. બસ. ગેસ ચાલુ કરી દે પહેલા. મિત્રો હવે આપણે મૂકી દીધી છે કુકરમાં ખીચડી. તો મિત્રો આપણે હવે ખીચડી મૂકી દીધી કુકરમાં પેક કરી અને પછી 1 સીટી વાગે પછી આપણે ચેક કરીએ ભાઈ કેવી બની છે પછી તમને બતાવીએ. તો મિત્રો આપણે ખીચડી બની છે તમે જોઈ શકો છો કેવી બની છે. હવે ચેક કરીએ. ચમચો નાખું થોડું ચેક. લો બરાબર થોડું ચેક કરી લઉં. આ મેં બનાવી ખીચડી થોડીને લઈને ચેક કરજો કેવી છે. રેડી છે કમ્પ્લીટ કોઈ હળદર બળદર બરાબર. તો ભરતભાઈ તમે મિત્રો જોઈ શકો છો બટાકાનું શાક લાવે છે અને છાશ અને રોટલીઓ અને પછી હવે આપણે ચાલુ કરીએ ખાવાનું. તો મિત્રો અમે ખાઈને એ બહાર આવી ગયા હતા ઓટો મારવા માટે અને ઓટો મારવા માટે સામે પેટ્રોલ પંપે આવી ગયા હતા. વાઘુભાઈ અહીંયા ઓટો મારેલા છે અને જે આપણે પરમ દિવસે મિત્રો જે પેલો વિડીયો નાખ્યો તો પ્રતિષ્ઠાવાળો વિડીયો પછી એ વિડીયો પર કોપીરાઇટ આવે છે કોઈ કારણસર મને સોંગના કારણે કોપીરાઇટ આવે છે જેથી પછી મેં વિડીયોને ડિલીટ કરી દીધો છે યુટ્યુબમાંથી. અને તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને મિત્રોને વધારે લાગે સંબંધીઓને તમે શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને પછી હવે મળી નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી અને ગુડ નાઇટ મિત્રો બધાને.